હનુમાન દાદાના દર્શન કરીને અમે જમવા ગયા પણ એ તો અમે બહુ ભીડ હતી, પગમાં એટલી જગ્યા નથી પગ મૂકવાની. પછી તો અમે ડીસુ માન ગીરદીમાં જઈને ડીસુ લેવાનું કર્યું. પછી અમે મેળો જોયો. અહીંયા તો મેળો જમવામાં આટલો મેળો તમે કઈ દી નથી જોયો. પછી અમે ડીસુ લીધી. પછી એમને પ્રસાદ આપ્યો, હનુમાન દાદાનો પ્રસાદ લીધો. અને આ તો રોટલી નથી પણ તો મેં ચરવી લીધી. પછી રોટલી મળી ગઈ અને હનુમાન દાદાને પ્રસાદ ચડાવ્યો, આખા ઘર મિત્રો પ્રસાદ. પછી અમે બહાર ગયા જમીને. ત્યાં તો અહીંયા બહુ ભીડ હતી, જાણે અમને એવું લાગ્યું કે અમે સેલિબ્રિટી છીએ એવું લાગ્યું. પછી હનુમાન દાદાના દર્શન કરવા ગયા બીજી વાર ફરીને, અને અમે ત્યાં ગયા ત્યાં થાકી ગયા. હનુમાન દાદાના દર્શન કરીને પછી અમારે તો જવું હતું કુંડળ જતા, પણ અહીંયા બહુ અમારા રસ્તામાં બહુ ભીડ હતી. પછી વચમાં સાજીવી વાજીવી ગામ આવ્યું. છેવટે અમે કુંડળ પહોંચી ગયા. પછી અમે પહોંચી ગયા કુંડળ. પછી શંકર ભગવાનના મંદિરે અમે ગયા. ત્યાં સામે શંકર ભગવાનની મૂર્તિ હતી, ત્યાં થોડાક વિડીયો બનાવ્યા અને અહીંયા શંકર ભગવાનને અમે પ્રાર્થના કરી. અને પછી કેમેરા વચ્ચે ફોટા પાડ્યા. પછી અમે જ્યાં શનિદેવ ભગવાન હનુમાન દાદાના મંદિરે બધાને દર્શન કર્યા. પછી અમારે નાનો છોકરો એને શનિદેવ ભગવાનને તેલ ચડાવ્યું અને ત્યાંથી અમે હાલતા થયા રવાના. અમે ઘરે જતા હતા, મેળો હતો, મેળામાં જવાનો ટાઈમ ન રહ્યો એટલે અમારે મોડું થતું હતું. અમે ઘરે રવાના થઈ ગયા. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.